બનાવ બનેલો છે એ અંબાજી પાસેના એક જે ગામ છે એ ગામમાં બનાવ બન્યો હતો। આ જમીન ઉપર કોઈએ અત્યાર સુધી માગણી પણ કરી નથી, ક્લેમ પણ કર્યો નથી, અરજી પણ કરી નથી અને એમાં જે સરકારના વન વિભાગની જુદા જુદા પ્રકલ્પના ભાગરૂપે વાવેતર કરવાનું હતું રોપાનું, ત્યારે વાવેતર કરી રહ્યા હતા ત્યારે રોકવામાં આવ્યા વન વિભાગના કર્મચારીઓને અને એના પછી એના ઉપર ટોળા લઈને હુમલો કરવામાં આવ્યો અને એમાં વન વિભાગના કર્મચારી અને પોલીસના કર્મચારીઓને ઈજા થઈ છે અને 3 વાહનોને ભારે નુકસાન થયું છે। એટલે આ બાબતે ફર્ધર તપાસ ચાલુ છે। અત્યારે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને એમાં જે કોઈ અસામાજિક તત્વો હશે એની સામે પગલાં લેવાશે। બીજા કોઈ આદિવાસી ભાઈ બહેનોને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી અને એ જે જેને પોતાની જમીનો ખેડે છે એ બાબતે એમને કોઈ આપણા તરફથી ડિસ્ટર્બ કરવામાં આવશે।